મોઢામાં આવેલો કોળિયો કે કંઈક કુદરતે આ પ્રકારે કમોસમી વરસાદ પ્રકારે લઈ લીધો હોય એની સંવેદના રાજ્ય સરકારને પૂરેપૂરી છે। રાજ્યના ખેડૂતોને હું આશ્વસ્ત કરું છું કે જ્યાં પણ નુકસાન છે, જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂત છે, ખેતર છે, એ તમામના પ્રત્યે રાજ્ય સરકાર તમામ રીતે એમની બાજુમાં ઊભી છે। એટલે કોઈ 5 જગ્યાએ ગયા એટલે બીજા કોઈ તાલુકા 10 લાખ હેક્ટરમાં વાવેતરનો અંદાજ પ્રાથમિક છે, એના સર્વે પછી જ કહી શકાય। પણ તમારા માધ્યમથી હું આશ્વસ્ત કરું છું ખેડૂતોને, કેટલા પણ હેક્ટર હોય, કેટલું પણ ઉત્પાદન થવાનું હોય, એના બધા જ અંદાજો સાથે કોઈ પણ અસરગ્રસ્ત રહી નહીં જાય। ચાહે ગમે એટલા કરોડોનું માની મુખ્યમંત્રીશ્રી કીધું છે રાહત પેકેજ કરવું પડે, હું પુનઃ કહું છું પૈસાથી એમને મૂલવી શકાય એવું આ નુકસાન નથી। તે પૈકી રાજ્યમાં જે અસરગ્રસ્ત તમામ જિલ્લાઓ, જિલ્લા વહીવટી તંત્ર મારફતે ભૂપેન્દ્રભાઈએ માની મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે। 7 દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે, કારણ કે એના ખેતરમાં સિંગના પથારા પીડ્યા છે।